જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. આપણે 22 તારીખે હું અહીંયા ફેમિલીની સાથે બરોડા જવા નીકળ્યો હતો અને ત્યાં પહોંચીને 23 થી 25 તારીખ સુધી હું સૌરાષ્ટ્ર ફર્યો ફેમિલી સાથે અને 25 સાંજે પાછો બરોડા આવ્યો હું અને 26 રેસ્ટ કર્યો અને 27 ડિસેમ્બરે હું બરોડાથી દાહોદ આવ્યો. દાહોદ આવીને મેં મારા ઓફિસ કામ પતાવી અને પછી નાઇટ મેં 27 તારીખે અહીંયા રહ્યો આખી નાઇટ અને 28 તારીખે સવારે હું અમદાવાદ જવા માટે નીકળ્યો. મારી ખાતાકીય પરીક્ષા હતી એ ત્યાં એક્ઝામ આપી અને પાછો હું ત્યાંથી અમદાવાદથી બરોડા ગયો. બરોડા ત્યાં રોકાયો અને 29 તારીખ સુધી રોકાયો અને 30 તારીખે વહેલી સવારે 9:30 વાગે મને મારા પાડોશીએ ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે તાળું તૂટી ગયું છે. એટલે ત્યાં સુધી મારાથી બરોડાથી અહીંયા અવાય નહીં એટલે મેં મારા ફાધરને ફોન કરીને કીધું કે તમે ત્યાં જઈ આવો. તો ત્યાં બધું જોયું તો ઘરની અંદર બધું વેરવિખેર પડેલું હતું અને પપ્પાએ પછી પોલીસને એ બધાનો સંપર્ક કર્યો. ત્યાં સુધી હું 1 વાગ્યે અહીંયા દાહોદ પહોંચી ગયો. પછી મેં મારે રૂબરૂ અહીંયા આવીને જોયું કે મારી જોડે મારી જે બુલેટ હતી એ ચોરાઈ ગઈ હતી, એક્ટિવા ચોરાઈ ગઈ. પછી ઘરે અંદર જઈને જોયું તો અલમારીની અંદર મારે 16,000 કેશ હતા એ બી જતા રહ્યા અને 2.5 તોલાનો દોરો હતો એ ગયો અને 100 ગ્રામ ચાંદીના પાયલ હતા એ પણ જતા રહ્યા હતા. મારું નામ સંદીપ દિલીપભાઈ નીનામા છે. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.